ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા 21મા ચમત્કારનો અભ્યાસ કરવા માંગીએ છીએ, જે આપણને માથી 14:34-36 જોવા મળે છે, જે ઈસુ ગન્નેસારેતમાં માદાઓને સાજા કરે છે. અને આ જ ચમત્કાર આપણને માર્કની લખેલી સુવાર્તા એનો 6ઠ્ઠો અધ્યાય 53-56 જોવા મળે છે. સ્પર્શ જે સાજા કરે છે એ બાબત આપણે અહીંયા જોઈએ છે. પણ જો તમે આ ચમત્કારના અભ્યાસની શરૂઆત કરીએ તો આ પહેલાંના ચમત્કારમાં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાણી પર ચાલે છે અને પ્રકૃતિ પર તેમનો જે અધિકાર છે એ પ્રકટ થાય છે. જ્યારે શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જમીન પર એટલે હોડીમાંથી જમીન પર પહોંચે છે, ત્યારે આ નોંધપાત્ર એ બનાવ અથવા ઘટના અથવા ચમત્કાર બને છે. અને ત્યાં તમે ધ્યાનથી જુઓ તો લોકો તેમને ઓળખી લે છે અને બીમારોને તેમની પાસે લાવવાનું શરૂ કરે છે. બહુ આ ટૂંકો ફકરો છે, પરંતુ આ ઘટનાનું સરળ વર્ણન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે અને વિશ્વાસ તેમને કેવી પ્રતિભાવ કેવી રીતે આપે છે. અને માનવતા માં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવતા પ્રત્યે એ સાજા કરવાની જે શક્તિ છે એ અથવા એમનું જે સામર્થ્ય છે એ સત્ય બાબતો આપણે શીખી શકીએ છીએ. આમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલે છે, તોફાનને શાંત કરે છે. તે પછી માંથી અહીં નોંધે છે ત્યારે તેઓ કિનારે આવે છે, ત્યારે આગળ શું થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. તો 3 બહુ સામર્થ્યવાન અથવા અદ્ભુત નજાયબ એવા સત્યો અહીંયા દર્શાવ્યા છે. પહેલી વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ, બીજું માનવતાની અત્યંત જે જરૂરિયાત છે એની વાત, અને ત્રીજું વિશ્વાસ દ્વારા સાજાપણું. તો આપણે પહેલી વસ્તુ 34 અને 35મી કલમમાં જોવા મળે છે, એ તો છે ધ રેકગ્નિશન ઓફ જીસસ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપણને માથીની લખેલી સુવાર્તા એના 14મા અધ્યાયમાં 34-35 કલમમાં જોવા મળે છે કે તે પાર ઉતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા અને ત્યાં જુઓ તો ઘણા લોકોએ તેમને ઓળખ્યા અને ચારે તરફથી કહે છે માણસો મોકલી, ચારે તરફથી કહે છે માદાઓને તેમની પાસે લાવવામાં આવે છે. મિત્રો, તોફાન હતું સમુદ્રમાં, એ પછી કિનારો આવે છે. એટલે કે ભયની બાબત પછી હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની વાત આપણે જોઈએ છે. શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગન્નેસારેતમાં એ ઉતરે છે, જે ગાલિલ સમુદ્રની પશ્ચિમ બાજુએ એક ફળદ્રુપ મેદાન છે. આ ગન્નેસારેત ગાલિલ સમુદ્રની નજીક એક ફળદ્રુપ અને વસ્તી ધરાવતો પ્રદેશ છે. તે ખેતી અને વ્યસ્ત વેપાર માર્ગો માટે કે છે જાણીતું હતું. ઘણા લોકો ત્યાં રહેતા હતા, જેને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમાચાર કે જે ઝડપથી એ ફેલાઈ ગયા. પ્રથમ જે થાય છે તેના પર આપણે ધ્યાન આપીએ કે તેઓએ તેમને ઓળખ્યા. ઓળખ એ જોવા કરતાં વધારે છે, ખાલી જોવું એના કરતાં ઓળખ હોવી એ વધારે છે. અને ઘણા લોકો પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા હતા, પરંતુ હવે તેઓ ખરેખર તેમને ઓળખી કાઢે છે. પહેલાં ફક્ત દૂરથી જોયા હશે, પણ હવે તેમને ઓળખી કાઢ્યા છે. અને વાત કે છે ઝડપથી ફેલાય છે. લોકો ચમત્કાર, શિક્ષણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સામર્થ્ય હતું એ પરથી એમણે નિષ્કર્ષ કાઢ્યું કે આ કોણ છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્રો, ઓળખની વાત કરીએ તો ઓળખ હંમેશા પરિવર્તનનું પ્રથમ પગલું છે. તમે જેને ઓળખતા નથી તેના પર તમે વિશ્વાસ કદી કરશો નહીં. તમે જેને ઓળખતા નથી તેને તમારે શોધી પણ કાઢતા, કારણ કે ઓળખ જ નથી તો તમે કોને શોધો? તમે જેના પર વિશ્વાસ કરતા નથી તેની પાસેથી તમે કશું પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ અહીંયા ઓળખ એ વિશ્વાસ પર લઈ જાય છે અને વિશ્વાસ તમને શોધતા લાવે છે અને વિશ્વાસથી શોધીને એ લોકો એમની જે જરૂરિયાત હતી એને પ્રાપ્ત કરે છે. મિત્રો, ગન્નેસારેતના લોકોએ તેમને ઓળખ્યા એટલું જ નહીં,
પણ તેઓએ તે પ્રત્યે યોગ્ય પ્રતિભાવ આપ્યો. શું મિત્રો આપણે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું છે, અથવા આપણે તેમને ખરેખર ઓળખ્યા છે કે તારણહાર છે, પાપોની માફી આપનાર છે, તે આપણને આધ્યાત્મિક, શારીરિક, માનસિક દરેક પ્રકારનું સાજાપણું આપનાર ઈશ્વર છે, એ રીતે ઓળખીએ છીએ? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ એ મારા અને તમારા જીવનમાં અંગત રીતે, કૌટુંબિક રીતે, મંડળી રીતે હોવી એ બહુ જરૂરીનું છે. બીજી વસ્તુ આપણને એ જ 35મી કલમમાં જોવા મળે છે, અને એ તો છે ધ રિસ્પોન્સ ઓફ ફેથ, વિશ્વાસનો પ્રતિભાવ. ત્યાં 35મી કલમમાં જુઓ તો તેઓએ આજુબાજુના આખા પ્રદેશમાં સંદેશો મોકલ્યો અને બીમાર લોકો તેમની પાસે લાવ્યા. એકવાર તેઓએ તેમને ઓળખી લીધા પછી તેઓએ શું કર્યું? કાર્ય કર્યું. તેઓ ઓળખ્યા કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે શિક્ષણ આપે છે, ચમત્કાર કરે છે, સાજાપણું આપે છે, જેની પાસે સામર્થ્ય છે. દરેક પ્રશ્નોનો ઉકેલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. માટે સાંભળ્યા, ઓળખ્યા પછી તેઓએ કાર્ય કર્યું. મિત્રો, વિશ્વાસ એ ક્યારેય નિષ્ક્રિય હોતો નથી, પણ એ કાર્યરત છે. અને તમે જુઓ અહીંયા તો તેઓએ 3 કાર્યો કર્યા. કયા 3 કાર્યો કર્યા? તો તેઓએ સમાચાર ફેલાવ્યા. કયા સમાચાર? તેઓએ આસપાસના પ્રદેશમાં સંદેશો મોકલ્યો. કયો? કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આવ્યા છે. બીજું કાર્ય કર્યું, તેઓએ જે જરૂરિયાતમંદ હતા એ લોકોને લાવ્યા. તેઓ બીમારોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવાનું બીજું કામ કર્યું. અને ત્રીજું, તેઓ માનતા હતા કે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાજો કરી શકે છે. એટલે તેમના કાર્યો એ અપેક્ષા બતાવે છે. એ અપેક્ષા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. આ 3 કામ તેમણે કર્યા. આ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના ઘેર આવે ને એની રાહ જોઈ નહીં. તેઓએ બીજાઓને તેમની પાસે લાવવા માટે તેમના માર્ગથી એઓ આગળ વધ્યા. મિત્રો, આપણે કોઈ વસ્તુની રાહ જોવાની જરૂર નથી કે પ્રભુ પહેલ કરે, પણ આપણી જે જરૂરિયાતો છે એ કરવાની જરૂર છે. ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આથી 2000 વર્ષ પહેલાં પહેલ કરી અને આ પૃથ્વી પર આવી ગયા છે. પણ હવે આપણી જે જરૂરિયાત છે, આપણો જે પ્રશ્ન છે, એને પ્રભુની પાસે પ્રાર્થના દ્વારા લઈ જવાની જરૂર છે. મિત્રો, આ ક્રિયામાં તમે જુઓ તો સુવાર્તાવાદ જોવા મળે છે. તેઓએ કોઈ ધર્મશાસ્ત્ર એટલે બાઇબલ સંબંધી કોઈ દલીલ કરી નહીં. તેઓએ કોઈ પરિષદનું આયોજન કર્યું નહીં. તેઓ ફક્ત દુઃખી લોકોને પ્રભુની પાસે લાવ્યા. મિત્રો, આજે પણ આપણે જે કરવાની જરૂર છે, બીજી કોઈ બાબતો દલીલોમાં કે બીજા કોઈ બાબતોમાં પડવાની જરૂર નથી, પણ આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. અને લોકો, જે જરૂરમંદ લોકો છે, તેઓને પણ પ્રાર્થના દ્વારા પણ આપણે પ્રભુની પાસે લઈ જવાની જરૂર છે. જ્યારે આપણે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ ત્યારે આપણે તેમને આપણી પાસે રાખી શકતા નથી, પણ આપણે બીજાઓને પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ જવાની જરૂર છે. વિશ્વાસ આપણને કાર્યરત બનાવે છે. એટલે કે સુવાર્તા વહેંચનાર વ્યક્તિ એ મને તમને બનાવે છે. ત્રીજી વસ્તુ અહીંયા તમે જુઓ તો જે આપણને શીખવા મળે છે 36મી કલમમાં, ધ રિક્વેસ્ટ ફોર જસ્ટ અ ટચ. બરાબર, ફક્ત એક સ્પર્શ માટે તેઓ વિનંતી કરે છે. 36મી કલમ વાંચીએ, માથી 14:36. અને તેઓએ તેમને વિનંતી કરી કે માત્ર તમારા વસ્ત્રની કોરને જ તમે અમને અડકવા દો, અને જેટલા અડક્યા તેટલા સાજા થયા. બીજી કોઈ બાબત નહીં, પણ ખાલી તમારા વસ્ત્રને તમે અળવા દો. તેઓ એક વસ્તુ માટે વિનંતી કરી કે તેમના વસ્ત્રના છેડાને અથવા કોરને એ લોકો સ્પર્શ કરે. અને આ વાત આપણને માથીની લખેલી સુવાર્તા 9મા અધ્યાયમાં તમે જુઓ તો 12 વર્ષથી લોહીવાવાળી જે સ્ત્રી હતી એના વિશ્વાસનો પડઘો આપણે અહીંયા જોઈએ છે. આ સ્ત્રી 12 વર્ષથી લોહીવાવાળી હતી. એનું
સર્વસ્વ ખર્ચી કાઢ્યું હતું ડૉક્ટર્સ પાછળ, પણ એનું કોઈ પરિણામ આવ્યું નહોતું. પણ એણે એવો વિચાર કર્યો, એવું એને માન્યું કે જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના વસ્ત્રની કોરને અળકીશ ને તો હું સાજી થઈ જઈશ. અને એ જ પ્રમાણે આપણે એ અગાઉના ચમત્કારમાં આપણે જોઈ ગયા કે જ્યાં એ ચમત્કાર થયો અને એ સાજી થઈ. અને કદાચ એ જ વિશ્વાસે આ લોકોને પણ આ વિશ્વાસ કરવા તરફ પ્રેર્યા હતા. અને આ વાત આપણને જો તો તમે ગણના 15મો અધ્યાય 38થી 39 કલમ, એટલે 2 કલમોમાં આપણને જોવા મળે. ગણના 15, 38, 39 કલમમાં કે યહૂદી પુરુષ કે છે બાહ્ય જબ્બાના કોર અથવા ફૂમતું એ રાખતા હતા, અને જે બતાવે છે જે નિયમોનું પાલન કરીને પહેરવામાં આવતી પરંપરાગત એ વસ્ત્રોનો એ ભાગ હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યહૂદી હતા અને એ પ્રમાણે એ વસ્ત્ર પહેરતા હતા. અને અહીંયા પણ એ વિનંતી કરવામાં આવે છે કે તમે કેવળ તમારા જબ્બાની કોરને અળકવા દો. તેઓએ કોઈ પણ અન્ય પ્રકારની માંદગી કરી નથી, ફક્ત એક જ માંદગી કે ફક્ત એક સ્પર્શ. અને બાઇબલ કહે છે કે જેટલાએ લોકોએ તેમનો સ્પર્શ કર્યો તે બધા સાજા થયા. મિત્રો, આ સાજાપણું એ આંશિક રીતે ધીમે ધીમે સાજા થયા અથવા ધીમે ધીમે એમના શરીરમાં સુધારો થયો એટલું નહીં, પરંતુ તરત જ અને સંપૂર્ણપણે એ લોકો સાજા થયા. અને આ દર્શાવે છે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ કર્યો તે બધા કોઈ પણ બાકી સાજાપણા વગર રહ્યું નહોતું. અહીં સંપૂર્ણ અને તાત્કાલિક સાજાપણા પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આપણને કયા મુખ્ય મુદ્દાઓ આપણને અહીંયા શીખવા મળે છે કે સાજાપણું એ સાર્વત્રિક હતું, બધા સાજા થયા. વચન કહે છે બધા, જેનો અર્થ એ થાય છે કે કોઈએ વિશ્વાસથી તેમને સ્પર્શ કર્યો એ બધા સાજા થયા. બીજી વસ્તુ કે સામર્થ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી આવ્યું. આ જબ્બામાં કોઈ જાદુઈ શક્તિ નથી, પણ દૈવીય સામર્થ્ય અથવા અધિકાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હતું. ત્રીજી વસ્તુ કે વિશ્વાસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. એ લોકો વિશ્વાસથી એમણે સ્પર્શ કર્યો, અને કે જેટલાએ વિશ્વાસ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ કર્યો તે બધા સાજા થયા. મિત્રો, જો મારે તમારે પણ આધ્યાત્મિક સાજાપણું મેળવવું છે અથવા કોઈ પણ જાતના પ્રશ્નો છે આપણા જીવનમાં, વ્યક્તિગત અથવા કુટુંબ તરીકે, મંડળી તરીકે અથવા સમાજ તરીકે, તો આપણે વિશ્વાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાની જરૂર છે, પ્રાર્થનામાં વિનંતી કરવાની જરૂર છે, અને શ્યોર કે પ્રભુ આપણા દરેક પ્રશ્નોનું સમાધાન આપી શકે છે. મિત્રો, માથીની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય 34થી 36 કલમ આપણને શું શીખવે છે? તો પહેલી વસ્તુ રેકગ્નિશન, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાચી ઓળખ. બીજું રિસ્પોન્સ, યોગ્ય પ્રતિભાવ આપો કે છે માદાઓને પાસે લાવ્યા. આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. ત્રીજી વસ્તુ રિક્વેસ્ટ, એટલે કે વિનંતી. કઈ વિનંતી? કે કોરને અળકવું. એટલે મિત્રો, આપણા કોઈ પણ જાતના પ્રશ્નો હોય, કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ પર વિશ્વાસ કરવા કરતાં આપણે પ્રભુને પ્રાર્થનામાં એ વિનંતી લઈ જવાની જરૂર છે. તો ચોથું શું બને છે? રિસ્ટોરેશન, પુનઃસ્થાપન. લોકો સાજા થયા. મિત્રો, જો આપણે પણ આપણા પ્રશ્નોનું સમાધાન મેળવવું છે, આપણે પ્રભુમાં રિસ્ટોરેશન અથવા પુનઃસ્થાપન થવું છે, તો આપણે પ્રભુને પ્રાર્થના કરવાની જરૂર છે. જે ખ્રિસ્તે ગન્નેસારેતના કિનારે પગ મૂક્યો હતો તે જ ખ્રિસ્ત આજે પણ વિશ્વાસનો પ્રતિભાવ આપે છે. માટે આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. મિત્રો, પ્રશ્ન એ નથી કે શક્તિશાળી એ છે કે નહીં, પ્રશ્ન એ છે કે આપણે ત્યાં સુધી પહોંચીશું કે નહીં. પ્રાર્થના દ્વારા આપણે પ્રભુની પાસે જઈશું કે નહીં. આપણી કઈ લાયકાત છે એ અગત્યનું નથી, પણ પ્રભુ આપણું સાંભળે છે. આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. અહીંયા વચન કીધું એ પ્રમાણે કે જેટલા લોકોએ તેમનો સ્પર્શ કર્યો
તે બધા સાજા થયા. માટે આપણે પણ પ્રાર્થના દ્વારા પ્રભુની પાસે જવાની જરૂર છે. મિત્રો, ગન્નેસરતના લોકો આપણે આપણી નિરાશાજનક પરિસ્થિતિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવાનું શીખવે છે. ગમે તેવા પ્રશ્નો હોય, મૂંઝવણો હોય, આંસુઓ હોય, માંદગી હોય, પણ આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. કદાચ જીવનમાં એવો પ્રશ્ન બન્યો છે કે જેના લીધે આપણે નિરાશ છે, તો પ્રભુ પાસે જવાની જરૂર છે. આપણા દરેક પ્રશ્નોનું સમાધાન કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. મિત્રો, ભલે આપણે તેમના વસ્ત્રને છેડાને આજે સારી રીતે આપણે સ્પર્શ કરી શકતા નથી, પણ વિશ્વાસ દ્વારા પ્રાર્થનામાં આપણે પ્રભુની પાસે જઈ શકીએ તેમ છે, જે આજે આપણને સાજાપણું આપી શકે છે. એ આધ્યાત્મિક હોય કે શારીરિક હોય કે માનસિક હોય કે કોઈ પણ બાબત હોય, પણ પ્રભુ આપણા પ્રશ્નોનો જવાબ આપવાને માટે સામર્થ્યવાન છે, અને તે જ એકમાત્ર આપણા પ્રશ્નોનું સમાધાન છે. અહીંયા મુખ્ય ઉપાય આપણે જોઈએ તો આપણે આપણી જરૂરિયાતને ઈસુ પાસે લાવીએ. જો વિશ્વાસથી આપણે પ્રભુ પાસે જઈએ છીએ તો આપણે સ્વસ્થ બની શકીએ છીએ. આપણે દરેક પ્રકારની ચિંતાઓ, બોજાઓને દૂર કરી શકીએ એમ છે. તો મિત્રો, આજના ચમત્કાર દ્વારા તમને જે કહેવા માગું છું પ્રભુના વચનમાંથી, કે કેવળ તમે વિશ્વાસ કરો અને તમારા પ્રશ્નોનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સમાધાન મેળવો. પ્રભુ એવું કરવાને માટે તમારી સહાય કરે. પ્રભુ આ વચન સમજવાને તમને કૃપા આપે અને એનો આશીર્વાદ આપે. આમેન. મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આમેન.